દરબાર ખુલ્લે આમ એમ કહે છે કે જો હાઈકોર્ટ જેવી હાઈકોર્ટના ઓર્ડર તાલુકા વિકાસ અધિકારી ન માની તો હોય બરાબર. 21 ગામના ઓર્ડર આવેલા મુના દરબાર પાસે પ્રૂફ સાથે, તો આમાં કઈ ગામમાં ખાલી કરવા ટીડીઓ ગયો તો? એકે ગામમાં નહીં. હા, એને કહો કે 5,000 રૂપિયા અહીં મળે એમ છે, કે 10,000 કે 20,000 મળે એમ છે, તો ગપ દેખીને 4 વ્હીલર અહીંયા નીકળે. બાકી ગૌસન તો કે ગાયું મળી ગયા, આપણે કાંઈ લેવા દેવા નહીં. એટલે ટીડીઓ ત્રિવેદી તું કદાચ ગમે એવું હોય ને તો અમારે કાંઈ ન ફેર પડે, એટલું ધ્યાન રાખજે. અત્યારે ટોટલા સમયથી આવ્યો ગરડાનું જે આ દબાણ છું, ત્યાં ઓલા મોટા બાપે ઓર્ડર આપ્યો કલેક્ટરે, એટલે ત્યાં દોડવા મીનો, ત્યાં બધું કરવા મીનો, તો બરાબર. તો ગાયો તારી પાસે હું ખાઈ ગઈ હતી ટીડીઓ? અને હું તો ગુજરાત રાજ્યના વિકાસ કમિશનરને ખુલ્લેઆમ ધમકી આપું છું, મુનો દરબાર, કે કોઈની માની આણામાં નથી આપેલા ગૌશરણ. તું ત્યાંથી ઓર્ડર મારસ એટલો બધો કે ભાઈ મામલતદારને ટીડીઓ પોલીસ પેલો કરીને ગૌશરણ ખાલી કરાવો. આથી 6 મહિના પહેલાં આવેલું, 6 મહિનામાં 8 મહિના થઈ ગયા અત્યારે આવેલું, બરાબર. તો એના તારા ઓર્ડર તો કોઈ આ નીચલા અધિકારી કોઈ ફોલો કરતા નથી. અને ગીરગઢડા તાલુકાના કેટલા ગૌશરણ ખાલી છે લીગલી, તાર ફેન્સી થઈ ગયેલા, એ મને ટીડીઓ એક બતાવી દે કે આ ગૌશરણ ખાલી છે, બરાબર, તો હું માનું. હમણાં આવ્યો તો એક કોદિયાનો વિડીયો જોયો તો ને ટીડીઓ. અને કલેક્ટરને હું કહું કે તું ગરીબ માણસોની વાહે પડી જાઓ ભાઈ, ત્યાં હોય ત્યાં પતરા પાડી નાખ, દુકાનો પાડી નાખ. જોકે મારા બાપની એકે દુકાને નથી પડી, મારું એક પતરું નથી પીડ્યું. મારું એમ કહેવાનું કે તું એટલો બધો લો લીગલી હાલવાવાળો હોય કલેક્ટર દિગ્વિજય જાડેજા બાપુ, મારા બાપની ઉંમરનો છો તોય મારે તુકારે કહેવું પડે. તુકારે કહેવું પડે એનું કારણ છે કે જો એટલો બધો લીગલી હોય તો ખાલી ઓનલી ફોર મારી 3 વસ્તુ, અને એ લીગલી છે, અનલીગલી નથી. અને કોઈ એમ કે અનલીગલી છે મારી પાસે આવજે. અરમડિયા ગૌશરણ, અરીઠિયા ગૌશરણ, અને અમારા 4 ગામની અરમડિયા, અરીઠિયા, નગલા અને ઘાટવડની 4 ગામની ગૌશાળા જે ટ્રસ્ટની છે એ ખાલી કરીને બતાવી લીગલી છે, અનલીગલી નહીં. તો હું દિગ્વિજય જાડેજા હું માનું કલેક્ટર હતો. બાકી ગરીબ માણસોના ઘરે પેડમાં તું ખોટો, અને તું કરી લીગલ છે ભાઈ, એમાં મને કોઈ વાંધો નથી. મારા બાપનું કોઈ વસ્તુ નહોતો તો કોઈ ગરીબ માણસો લારી રાખીને વેચતા હોય ને એનું ગુજરાન ભરતો હોય, એમાં તું પડ. એટલે દરબારના દીકરા તરીકે હું તને એટલું કહું કે તારી પાસે પાવર હોય એટલો વાપરી નાખ. તું તો અનલીગલી ગમે એ વસ્તુ હોય પાડી નાખ, પણ તારે તેવડ હોય ને તો તને 15 દિવસની મોહલત આપું. મુનો દરબાર આજે 16 તારીખ થાય, 16/7, બરાબર. અને એક 8 અરમડિયા ગૌશરણ, અરીઠિયા ગૌશરણ અને 4 ગામની જે ગૌશાળા છે એ ખાલી કરીને બતાવી દિગ્વિજય છે. તો મુનો દરબાર જો તારું ટેસ્યુ બનાવીને ન મૂકે તો મુનો દરબારના પેટનો નહીં. બાકી હું એમ માને કે હતો જે 5 રૂપિયા કમાતો એના ઝૂંપડા પાડીને આપી ગયો ને મોટા માણસોને ખોરે બેસી ગયો. મુનો દરબાર ખુલ્લે આમ બોલે છે. તારામાં તેવડ હોય એકવાર ખાલી આ વસ્તુ કરી દે દિગ્વિજયસિંહ બાપુ, તો હું માનું કે નહીં. હતો અમારામાં એક દરબારમાં સુરવીર, અને એને ગીર સોમનાથમાં આવીને આ કર્યું છે ગાયો માટે. ગાયો માટે તો આપણા વડવાએ માથા દીધા, અને તાર લીગલી કરવાનું છે દિગ્વિજયસિંહ, અનલીગલી નહીં, બરાબર. બાકી કોઈક 2-5 રૂપિયા કમાતા ની દુકાનોની ઝૂંપડા પાડ અને એ તને આય લાગે. હામું દાદાને ગીર સોમનાથના ગૌશરણનું બધાનું નથી કહેતો. તારામાં તેવડ હોય ને તો ખાલી એટલા ગૌશરણ ખાલી સાફ કરાય. ગીર ગઢડાના હાઈકોર્ટમાંથી ઓર્ડર આવેલા, તારે ઓર્ડર જોતો હોય તો હું તને 17 પાનાની અરજી આપી ગયો હતો ને કલેક્ટર,
73 પાનાની અરજીમાં હાઈકોર્ટનો ઓર્ડર છે, એમાં 21 ગામ ગીર ગરડાના લખ્યા, બરાબર? 21 ગામ છે, એમાં મુના દરબારનું ગામ હરમડિયા એટલી હરી કરી હતી ને, બીજો નંબર આવી ગયો કે હરમડિયામાંથી હરીઓ બધી થાય. મુના દરબારે કોઈ 5 રૂપિયા નથી કામમાં, એટલા તાકાતથી બોલી શકે. બાકી તારામાં તેવડ હોય ને દિગ્વિજયસિંહ કે જિલ્લા વિકાસ અધિકારી કે DDO કે મામલતદાર, તો મુનો મૂસ ઉપર હાથ મૂકીને કહે છે કે તમારામાં ચારમાં તેવડ હોય ને તો એકવાર હરમડિયા હરીઠિયા બે ગૌસર અને અમારા 4 ગામની હરમડિયા હરીઠિયા નગલા અને ઘાટવાની જાળીની ગૌશાળા છે એ ટ્રસ્ટની ખાલી કરીને બતાવો ને તો હું તમને પાણીયાળા ગણું. બાકી તો બાયું હોય ને બાયું એ નબળા જાણીને ગમે અહીંયા ઓલું કરે. બાકી ભાઈ ડાટા હોય ને ગમે અહીંયા લડે કરે, હામો દીનું હોય તો ભલે ને ગમે એ રાવણ હોય તો ભલે. કાંઈ કરતાં આજ મુના દરબારનું મર્ડર થઈ જાય તો કુરબાન છે. બાકી દિગ્વિજય તારી તેવડ હોય ને તો આ ખાલી એટલું કરાવીને બતાવે તો હું એમ માનું નહીં. અને એ ખુલ્લે આમ કહું છું, તું એમ કહેતો ને કે કોડીનારમાં ટેસ્યું મૂકતો કોડીનારમાં મૂકું, તું એમ કહે કે ગરડા મૂકતો ગરડામાં ટેસ્યું મૂકું તારું. બાકી બાયુથી વાતું થાય, બાયડા હોય ને કરી બતાવે. હું તને 1/8નો સવાલ આપું, 15 દિવસમાં ખાલી કરાવી દે, બરાબર? ખુલ્લે આમ કહું છું. અને આ બધા સારા વિડીયો હોય ને દિગ્વિજયજી પાસે જવા જોઈએ, બધાનું કહો એટલો શેર કરજો. મુનો દરબાર ખુલ્લે આમ બોલે કે હરમડિયા ગામનો જાગૃત વ્યક્તિ અને ગાયો માટે મળવાવાળો માણસ, બરાબર? તાલુકો ગીર ગરડા, જિલ્લો ગીર સોમનાથ, બધે મોકલજો. જય માતાજી. મુનાભાઈ દરબાર, ગામ હરમડિયા, તાલુકો ગીર ગરડા અને જિલ્લો ગીર સોમનાથ. હવે મારું એમ કહેવાનું કે દિગ્વિજયસિંહ છે જાહેર જનતામાં એવું બોલે છે ગૌસન જે અહીંયા દબાણ કરે એ હટાવી નાખજો, વાવેલું છે એ ફોટ જાન આ થાય. તો દિગ્વિજયસિંહ તમે કલેક્ટર ગણાવો, બરાબર? રેડી? તો તમારામાં તેવડ હોય ને તો મુનો દરબાર ખુલ્લી સેલનેસ આપીને કહીશ કે જે હરમડિયા હરીઠિયા નગલા અને ઘાટવડની ગૌશાળા જે છે પાંજરાપુર ટ્રસ્ટ, એકવાર ખાલી કરીને બતાવી ગયો મને. અને હરમડિયા ગૌસણ છે એની માપની સીટ કરીને એકવાર ખાલી બતાવી ગયો કે ભાઈ ગૌસણ બાબતથી તમે લડો છો, તો મુનો દરબાર માને. બાકી વાતું કરે કાંઈ ન થાય. દિગ્વિજયસિંહ બાપુ તમે દરબાર છો ને હું દરબાર જ છું. એકવાર ખાલી 2 વર્ષથી મુનો દરબાર ઘરના પૈસે હરમડિયા ગૌસરમાં લડે છે. અને કોઈ એમ ન કહીએ કે મુના દરબારે કોઈ 5,000 રૂપિયા લીધા, એના પૈસે જ લડે છે ને એના પૈસે લડે. બાકી દિગ્વિજયસિંહ બાપુ કાંઈ તમે ભલે કલેક્ટર સાહેબના અધિકારી હોય, તમારામાં તેવડ હોય ને તો એકવાર હરમડિયા ગૌસર ખાલી કરીને બતાવો. અને આ વિડીયો દિગ્વિજયસિંહ બાપુ પાસે, DDO પાસે અને તાલુકા વિકાસ અધિકારીની વાત જ નથી આવતી. એને 10, 15 અરજી કરી. અહીંયા ભાઈ તાલુકા વિકાસ અધિકારી શું કર્યું કે 5% મળે ત્યાં થોડી સીધો થાય. મારે 5 લાખનું કામ હોય તો 25-30 હજાર આવે જ ને, ત્યાં દોડીને જાય. બાકી મારી 7 થી 8 અરજી પેન્ટિંગમાં છે તાલુકા વિકાસ અધિકારીમાં. તાલુકા વિકાસ અધિકારી એકવાર એમ કહી દે કે ગૌસરમાં આટો મારવા ગયો, મામલતદાર એમ કહી દે કે એકવાર હું ગૌસરમાં, કે હરમડિયાનો મંત્રી એમ કહી દે ગૌસરમાં હું આટો મારવા ગયો. ખાલી ફાંકા પોતદારી થાય ને ખાલી વાતું થાય. બાકી તમારામાં તેવડ હોય ને દિગ્વિજયસિંહ તો મુનો દરબાર મૂસી ઉપર હાથ રાખીને કહે છે દરબારનો દીકરો એક કે મુનો દરબાર આજ નહીં તો 5 વર્ષ 10 વર્ષ કેડે ખાલી કરાય છે. બાકી મુનાને મર્ડર થઈ જાય તો કુરબાન છે, દીનું સોલંકી કરી નાખે તો. બાકી ગૌસર અને પાંજરાપુર ટ્રસ્ટનું છે ખાલી કરાવે. એની ગાયન ફાટીને દીનુની સ્ટે ઓર્ડર લઈ આવી સુપ્રીમમાંથી, બરાબર? બાકી પાંજરાપુર ટ્રસ્ટ છે ને એ હરમડિયા હરીઠિયા નગલા અને ઘાટોની ગૌશાળા છે. અને હરમડિયા ગૌશાળા હરીઠિયા ગૌશાળા આ બધું દીનુએ કબજો કરેલ છે. દિગ્વિજય તમે આટલા બધા પાણીયારા હોય ને કલેક્ટર, આજે ગરીબ માણસોના રોટલામાં પાટો મારીને એમ તમારામાં તેવડ હોય તો મુનો દરબાર તમારી સામે આવી કહી શકે કે આ વસ્તુ કરી નાખો. તમારામાં તેવડ હોય તો મુનો દરબાર ખુલ્લે આમ બોલે છે દિગ્વિજયસિંહ તમે ગરીબના રોટલામાં પાટો મારી છે. અત્યારે તમે એટલા બધા સાવકારને 1 રૂપિયો ક્યાંય ખાધો ન હોય તો હરમડિયા ગૌશાળા ખાલી કરાવ્યો બતાવો. અને આ જે ગૌશાળા છે
અને અરીઠિયાનું ગૌશાળા, હરમડિયાનું ગૌશાળા અને આ જે શારગામ વસાવા ગૌશાળા છે એ ખાલી કરીને બતાવો તો મુનો દરબાર બોલે કે નહીં દિગ્વિજય બાપુ હતા. અને એ ખુલ્લા તમારી મૂર્તિ ત્યાં પાંજરાપુરમાં મૂકું, દિગ્વિજયસિંહ બાપુની મૂર્તિ બનાવીને પાંજરાપુરમાં મૂકું, મુનો દરબાર ખુલ્લે આમ બોલે. તમારામાં તેવડ હોય ને તો, બાકી વાતું કરે કાંઈ ન થાય. દિગ્વિજયસિંહ બાપુ એકવાર ગૌશાળા ખાલી કરીને બતાવો. હરમડિયા અરીઠિયાનું બેનું ગૌશાળા અને પાંજરાપુર ટ્રસ્ટ છે એ અમારા 4 ગામ વચ્ચે છે. ત્યાં કાંઈ દીનું કોઈ લડી નથી ગયા. હરમડિયા, અરીઠિયા, નગરલા, ઘાટવડા 4 ગામ વચ્ચે ત્યાં અમારી ગૌશાળા ને ટ્રસ્ટનું હતું, બરાબર. તો અહીંયા કોઈ લડી નથી ગયા. એ અમારા 4 ગામનું જ છે. તમારે તેવડું ત્યાં એટલું ખાલી કરાવીને બતાવો તો તમારું જો ટેસ્યુ બનાવી ન મૂકું ને તો મુનો દરબારના પેટનો નહીં, બરાબર. બાકી વાતું કરે કાંઈ ન થાય. અમને એટલી જ ખબર છે કે તમે કોના માણસો છો, હું છો. તમારા તેવડ હોય તો એકવાર ખાલી બનાવો. ડીડી જિલ્લા વિકાસ અધિકારીને કહું ને તાલુકા વિકાસ અધિકારીને કહું અને મામલેદારને કહું. તમારા શહેરમાં તેવડ હોય તો એકવાર ખાલી હરમડિયા ગૌશાળા, અરીઠિયાનું ગૌશાળા અને હરમડિયા, અરીઠિયા અને નગરલા અને આપણે ઘાટવડ 4ની ગૌશાળા જે ટ્રસ્ટની છે એ ખાલી કરીને બતાવો તો મુનો દરબાર છે ને દિગ્વિજયનું ટેસ્યુ ત્યાં મૂકી કે ક્યાં ટ્રસ્ટમાં ત્યાં દિગ્વિજય ખાલી કરી. બાકી બાઈ લાઈન કરે વાતું કરે કાંઈ ન થાય, બરાબર. તમામ તેવડો એકવાર ખાલી કરીને બતાવો તો તમારું ટેસ્યુ ન મૂકે તો મુનો દરબારના પેટનો જાવ હું લખી દઉં. બાકી વાતું કરે કાંઈ ન થાય, ખાલી વાતો થાય.